ગુડ મોર્નિંગ વલસાડ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ રોશની ઠાકોર છે અને હું વલસાડ સિટીમાં સ્ટે કરું છું, ધ સિટી ઓફ લવ. ગુડ મોર્નિંગ એવરીવન. મારા વ્લોગની શરૂઆત સવારે ઉઠતા વેળા ઠંડક વાતાવરણથી થઈ. જો કે સવારમાં વાતાવરણ સારું હતું અને ત્યારબાદ મને યાદ આવ્યું કે મારે કપડાં ધોવાના છે, એટલે આપણે લઈને બેસી ગયા કપડાં ધોવા માટે. અને અચાનક વાતાવરણમાં એટલો બદલાવ આવી ગયો. ભાઈ, અત્યારે વલસાડમાં કઈ સિઝન ચાલે ને, આઈ થિંક તો 3 સિઝન ચાલે છે. સવારે એકદમ વહેલી સવારે વરસાદ, બપોરે વરસાદ, સાંજે વરસાદ, ઘણીક વાર ઠંડી, ઘણીક વાર ગરમી. તમે સિઝન એવું લાગે કે એક જ દિવસમાં 3 સિઝનનો અનુભવ કરી રહ્યા છો. અચાનક વરસાદ, અચાનક તડકો, અને એમાં પણ અચાનક વરસાદ આવી જાય ને તો એટલો ગુસ્સો આવે ને, ખાલી બરફ પડવાનો જ બાકી રહી ગયેલો છે વલસાડમાં. વરસાદ બંધ થયો એટલે હું ઓફિસ જવા માટે નીકળી, અને એમાં વરસાદી વાતાવરણમાં એકદમ ઠંડક હોય, અને જો તમને ગરમ ચા મળી જાય ને, ઓહો, ચા વગર તો આપણું જીવન જાણે અધૂરું હોય ને એવું લાગે. ચા એટલે ચા. પછી આપણે ઓફિસ પર આવી ગયા એટલે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. કસમથી વલસાડમાં છે ને વરસાદની સિઝન અત્યારે, આઈ નો વરસાદના કારણે છે ને ઘણા બધા લોકોનું એટલું બધું નુકસાન થયું છે ને કે જેની કોઈ હદ નથી. પછી બહાર ઊભી હતી ને ત્યારે મારી ફેવરેટ કાર ગઈ. થાર ઇઝ માય ફેવરેટ કાર. યાર, એક સમય આવશે ને ત્યારે હું આ કાર લેવા જ. પછી છે ને આપણે થોડું ગર્લ્સ વેડા કર્યા. આઈ નો થોડું ઓકવર્ડ મુમેન્ટ છે, અને હું છે ને કોઈ દિવસ હું નેલ પેન્ટ કરતી નથી, પણ ખાલી ટ્રાય કરી જોયું. અને એમાં ખબર નહીં વચ્ચે મને હસવું કેમ આવી ગયું ને એની ખબર. મેં પોતાની જાત પર એટલો હસવું આવતું હતું ને, ખબર નહીં મેં નેલ પેન્ટ કરતી હતી એટલે મને હસવું આવતું હતું કે આમ એક્સાઇટમેન્ટ હતી નેલ પેન્ટ કરવાની. પછી છે ને થોડું સ્ટાઇલ મારી લીધી નેલ પેન્ટ કરીને. પછી થોડું કામ હતું એટલે હું ગઈ હતી રેલવે યાર્ડ, અને ત્યાં પછી થોડું કલેક્શન કરવાનું હતું પૈસાનું, એ કલેક્શન કર્યું. સાંજે આપણે આવી ગયા ઘરે, અને બાજુવાળાને ત્યાં ફિશ ટેન્ક છે, એમાં બહુ બધી ફિશ છે, એટલી ક્યુટ ફિશ છે ને. પછી જે લોકોના માથામાં છે ને ડેન્ડ્રફ હોય ને, તો એ લોકો આ સીરમ યુઝ કરો. એટલી મસ્ત સીરમ છે ને કે તમારું ડેન્ડ્રફ એકદમ ડાઉન થઈ જશે, અને પછી બીજા દિવસે વોશ કરી લેવાનું એટલે મસ્ત હેર થઈ જાય. તો બસ આજના વ્લોગમાં આટલું જ. નવા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી થેન્ક યુ, બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ને મારું મોઢું નહીં જુઓ, સબસ્ક્રાઇબ કરો.